ડીસા ગાંધી ચોક ખાતે નગરપાલિકાના પ્રમુખ શ્રી નીતાબેન ઠક્કરના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો। ડીસા ગાંધી ચોક ખાતે નગરપાલિકાના પ્રમુખ શ્રી નીતાબેન ઠક્કરના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆતમાં ડીસા નગરપાલિકાના પ્રમુખશ્રી સાથે નગરજનોએ વંદે માતરમ ગીત ગાયું અને ત્યારબાદ પ્રમુખશ્રી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો। આ કાર્યક્રમ નિમિત્તે પ્રમુખશ્રીએ ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ડીસા નગરજનો સુખાકારી અને વિકાસ માટે આગામી આયોજન કરવામાં આવ્યું છે। 3.28 કરોડના ખર્ચે ભારતમાલા પાર્કનું લોકાર્પણ કરાયું છે અને 4.96 કરોડના ખર્ચે નવીન બોર પાણીની ટાંકી માટેનું કામ કરાવવામાં આવ્યું। ડીસા શહેરમાં જે વિસ્તાર ભૂગર્ભ ગટરથી વંચિત છે તે માટે ₹34 કરોડના ખર્ચે બનાવવામાં આવશે। ડીસા શહેરમાં માર્ગોનું નવીનીકરણ અને સોસાયટીઓનું શીશીકરણ કરવામાં આવશે। ડીસા શહેરમાં સ્વચ્છતાને લગતા વિવિધ આયોજન કરવામાં આવે છે। ડીસા નગરવાસીઓને પાયાની સુવિધા ઝડપથી અને સરળતાથી મળે પૂરી પાડવામાં નગરપાલિકા કટિબદ્ધ છે। ગાંધી ચોક ખાતે 26મી જાન્યુઆરીના કાર્યક્રમમાં ડીસા નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી શૈલેષભાઈ રાયકોટ, ડીસા શહેર પ્રમુખ શ્રી રમેશભાઈ દેલવાડિયા, ભાજપ શહેર મહિલા ભાજપ પ્રમુખ શ્રી વર્ષાબેન પટેલ, ભાજપના આગેવાનો, મહારાણા પ્રતાપ શાળાના શિક્ષકો, શિક્ષિકાઓ, વિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં ડીસા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા।